દોસ્તો, ભારત સહિત વિશ્વમાં નામના પ્રાપ્ત કરનારા અંબાણી પરિવારને અલગ અલગ દેશોમાં પોતાના પ્રાઇવેટ વિલા આવેલા છે. એટલે કે પોતાના પ્રાઇવેટ બંગલોઝ આવેલા છે. તો પછી વાત કરી દઈએ એમના દુબઈના વિલાની, કે જેની કિંમત જાણીને પણ તમારા હોશ ઉડી જશે. ગુજરાતના સહિત ભારતના અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને એમની વહુ રાધિકા મર્ચન્ટને મુકેશ અંબાણીએ આ વિલા ભેટમાં આપ્યો હતો, જે દુબઈમાં આવેલો છે. ત્યારે અનંત રાધિકાના લગ્ન પહેલાં આ વિલા એમને મળ્યો હતો. એની કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે. દોસ્તો, શું તમે જાણવા માગો છો આખરે મુકેશ અંબાણીના દીકરાને આટલો મોંઘો વિલા એમણે ક્યાં ભેટમાં આપ્યો છે? જાણીએ તે પહેલાં આપ તમારી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં વાત કરી દઈએ તો મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી એમને ખૂબ પ્રિય છે. ભારતના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ એના પુત્ર અને એમની પત્ની રાધિકા મર્ચન્ટને એક વૈભવી વિલા ભેટમાં આપ્યો. આ વિલા દુબઈના પ્રતિષ્ઠિત પામ જુમેરા વિસ્તારમાં સ્થિત છે અને એની કિંમત લગભગ 640 કરોડ રૂપિયા હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. આ ભવ્ય વિલાની ઝલક આજના વિડીયોમાં અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. ગિફ્ટ કર્યા આ વિલા, કે જે લગ્ન પહેલાં એમણે ખાસ ભેટ આપી હતી. આ વિલા અંગેની ખાસિયતોની વાત કરવામાં આવે તો આ જે કાંઈ પણ છે એમની કિંમત તો જાણીને તમારા હોશ ઉડી જ ગયા હશે, પરંતુ 33,000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલો આ વિલા ખૂબ જ સુંદર અને લક્ઝરિયસ છે. એમાં 10 લક્ઝરિયસ બેડરૂમ અને 70 મીટરનો પ્રાઇવેટ બીચ છે, જ્યાંથી સમુદ્રનો નજારો સુંદર દેખાય છે. વિલાનું ઇન્ટિરિયર પણ ખૂબ જ લક્ઝરિયસ છે અને ત્યાંથી એમાં ઇટાલિયન માર્બલ અને ભવ્ય કલાકૃતિઓ છે. વિલામાં એક વિશાળ ડાઇનિંગ રૂમ છે, જેમાં એક વિશાળ ડાઇનિંગ ટેબલ અને આધુનિક બેડરૂમ છે. આ સિવાય ઘરમાં એક ઇનબિલ્ટ પૂલ પણ છે, જ્યાં પરિવાર આરામ કરી શકે છે. આ એક સારું હોલિડ હોમ છે. અંબાણી પરિવાર અહીં આરામથી રહી શકે છે અને મોટી પાર્ટીઓનું પણ આયોજન કરી શકે છે. અનંત અને રાધિકા જ્યારથી ચર્ચામાં આવ્યા છે ત્યારથી લઈને એમની અનેક તસવીરો સામે આવતી હોય છે. ત્યારે દોસ્તો, શું તમને ખબર છે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની લવ સ્ટોરી કેવી રીતે શરૂઆત થઈ હતી? તમને જણાવી દઈએ કે એમને જ્યારે આ ભેટમાં બંગલો મળ્યો છે, તો એ પાછળનું કારણ પણ એમની અદ્ભુત લવ સ્ટોરી છે. અનંત અને રાધિકા બાળપણથી જ એકબીજાને ઓળખતા હતા. મિત્રો સાથે લોંગ ડ્રાઈવ દરમિયાન તે અનંત અંબાણી સાથે પ્રેમમાં પડી ગઈ. ધીરે ધીરે તેઓ એકબીજાની નજીક આવ્યા અને ડેટિંગ કરવા લાગ્યા. અનંતની મોટી બહેન ઈશા અંબાણીના લગ્ન દરમિયાન એમનો સંબંધ વધુ મજબૂત બન્યો. વર્ષ 2022માં તેઓએ રાજસ્થાનના શ્રીનાથજી મંદિર જે છે ત્યાં એમને સગાઈ કરી અને પછી એમના લગ્નની વાતો તો તમે સાંભળી જ હશે. ત્યારે દોસ્તો, એમના લગ્ન બાદ હવે એમને મોટો વિલા ભેટમાં મળ્યો છે. અંબાણી પરિવારના તમામ સદસ્યોને ભેટમાં હજારો નહીં, લાખો નહીં, પણ કરોડો નહીં, અબજો રૂપિયાની અમાનત એમને મળતી હોય છે. એવા સમયે અનંત અંબાણીને પણ આ દુબઈમાં વિલા મળ્યો છે, જેની કિંમત પણ તમને જણાવી દીધી છે અને એમની લક્ઝરિયસ જે સુવિધાઓ છે એમના વિશેની વાતો પણ તમને જણાવી છે. આ સાથે જ દોસ્તો, મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીનું કાર કલેક્શન જાણીને પણ તમને નવાઈ પાવી જાઓ. એકથી એક અદ્ભુત કારનું કલેક્શન પણ આજે અનંત અંબાણી પાસે છે. એમાં પછી મર્સિડીઝ હોય, રેન્જ રોવર હોય કે પછી ફરારી કાર હોય, તમામ કારનું કલેક્શન અનંત અંબાણી ધરાવે છે અને આજે એમના દુબઈમાં રહેલા વિલામાં પણ ઘણી વખત એમની તસવીરો સામે આવતી હોય છે. વખતો વખત જ્યારે અંબાણી પરિવારના સદસ્યો ત્યાં જતા હોય છે ત્યારે એની તસવીરો સામે આવતી હોય છે. ત્યારે આપ આ વિલા વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.